कोल्ड ड्रिंक के थोक विक्रेता पर नगर निगम का छापा। मनपा स्वास्थ्य विभाग की टीम ने पांडेसरा में छापा मारकर पेप्सी, फ्रूटी व अन्य सामान जब्त किया। लोगों के स्वास्थ्य के लिए हानिकारक पेप्सी, फ्रूटी की बड़ी मात्रा नष्ट की गई। आजकल लोग गर्मी के मौसम में ठंडे पेय पदार्थ पसंद करते हैं। पांडेसरा, उधना, डिंडोली सहित क्षेत्रों में दस्त, उल्टी सहित बुखार के मामले बढ़ रहे हैं। पांडेसरा में बड़ी संख्या में दुकानदार बिना किसी प्रमाणीकरण के कोल्ड ड्रिंक बेच रहे थे। नगर निगम ने छापा मारकर 80 किलो अखाद्य फल, 1000 से अधिक पेप्सी, 7 लीटर फलों का जूस व अन्य सामान नष्ट किया। प्रशांत पाटिल, नगर स्वास्थ्य अधिकारी, ने क्या कहा? ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ. જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે. અત્યારે કેટલો નાશ કરવામાં આવ્યો અલગ અલગ દુકાનોમાં? અત્યારે તો અમારી પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે. પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે. બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે.